अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। તમારા સ્વભાવ, તમારા ગુણો માનો છો એ તો અંતરાય છે કેવો બીજો કે બાકી થોડા આવે છે કે અંતરાય કેવળ જ્ઞાનની વાત કરું છું। કેવળ જ્ઞાનના સંદર્ભમાં તમે એમ કહો છો કે પોતાનું સ્વરૂપ જે જ્ઞાન દર્શન વાળું સ્વરૂપ છે, જે રીતનું મુક્ત સ્વરૂપ છે તે યથા રીતે ન જાણો। હા, ના ન જાણો નહીં, જાણો તો કદાચ જાણી પણ શકો, અનુભવમાં નથી આવતું એટલે અંતરાય। પણ એ અનુભવમાં નથી આવતું તે દરમિયાન તમારી અજાગૃતિ અને જાણ્યા પછી અજાગૃતિને પ્રમાણે અત્યારે આપણે અનુભવ શબ્દ બોલીએ એટલે દર્શન સમજવાનું, કેવળ દર્શન। દર્શનના સંદર્ભમાં તમે સમજના સંબંધમાં આ કાળમાં અનુભવ બોલીએ એટલે દર્શન સમજવાનું। આ કાળમાં સ્પષ્ટ વિઝન કોઈને હોય નહીં એટલે એ અનુભવની વાત કરતા નથી, પણ અત્યારે અનુભવ કહીએ છીએ એટલે કેવળ દર્શન સમજ। દેહધારી નામધારી તે હું છું એ અહંકાર ને મમતા જે કરવામાં આવે છે તે મોટો અંતરાય પડે અને પોતાનું સ્વરૂપ જે છે એના જ્ઞાન ભાનમાં રહે તે કેવળ જ્ઞાન અંતરાય તોડી નાખે છે। એટલે એ જ એ પેલામાં રહે છે, એ જ એને આત્મા અને આત્માની અનુભૂતિ વચ્ચેનું અંતર વધારે છે। શું કરે છે? દેહધારી નામ તરીકે રહે છે તે એ જ્ઞાનમાં રહે છે, એ અંતર વધારે છે। અંતર વધારે પેલા કોણ આવ્યું? અંતરાય, અંતરાય શબ્દ છે ને એ જૈન પરિભાષામાં અંતરાય શબ્દ વપરાયો ખરો, પણ અંતરાય શબ્દ પછી આ વ્યવહારમાં કરે। આ અંતરાય કર્મની પૂજા એટલે લોકો લક્ષ્મીના અંતરાય, ખ્યાલ આવી ગયું? લાભા અંતરાય, દાના અંતરાય, વીર્યા અંતરાય એ બધામાં લઈ ગયા પછી। પણ એ અંતરાયની પેલું જે અંતરાય લખ્યો છે શાસ્ત્રોમાં એને કે લેવા દેવા આનંદ લાભ, આનંદ દાન, આનંદ ભોગ એ રૂપને તો પેલા મૂળ શબ્દના સંદર્ભમાં શાસ્ત્રમાં ઉલ્લેખ કરેલો એ તો એ લખ્યો છે એ તો આત્મહેતુથી છે, પણ આ વ્યવહાર હેતુ લઈ ગયા ને એટલે કહું છું। આ જે અંતરાય કર્મની પૂજા ભણવામાં આવે છે એની અંદર આત્મહેતુ નથી હોતો, એટલે અંતરાય કર્મની જે મૂળ ભાષા હતી એ આખી પાયામાંથી જ ખલાસ થઈ ગઈ। શું થઈ ગયું? વ્યવહાર સંદર્ભમાં રહી છે। કયા સંદર્ભમાં થઈ ગયું? કઈ રીતે આત્મ સંદર્ભમાં। અંતરાય કર્મ એ 4 પ્રકારના કર્મો છે, જ્ઞાનાવન, દર્શનાવન, મૌનની અંતરાય કર્મ। એને આ મન વચન કાયા સાથે કોઈ લેવા દેવા જ નથી, એને કેવળ જ્ઞાન સાથે લેવા દેવા। કેવળ જ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એને અંતરાય કર્મ કરશે। એટલે એને આ મન વચન કાયાના ભોગવટા સાથે અથવા નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ અને આયુષ્ય કર્મ જે આપણે મન વચન કાયાથી ભોગવીએ છીએ એની સાથે એને લેવા દેવા જ નથી। લક્ષ્મીનો અંતરાય જેમ મૂકે છે એ તો પાપ પુણ્ય કહેવાય, હિસાબ જ થયો ને। એ તો હિસાબ છે, આ તો અંતરાય શબ્દ વાપર્યો એ પાપ પુણ્ય સંદર્ભમાં, એ પાપ પુણ્ય સંદર્ભમાં છે। એમાં અંતરાય શબ્દ વાપરી નાખે, અંતરાય શબ્દ વાપર્યો એટલે એની કેટેગરી લો થઈ ગઈ, વ્યવહારમાં થઈ ગઈ। દેહની સાધના હોય તો એ દેહની સાધના એટલે આ વેદનીય કર્મ આવે જ ને હવે એ બધું એ પાપ પુણ્ય જ છે ને। એમાં અંતરાય કર્મ ન પડે, એમાં અંતરાય કર્મ ન આપણે એવું બોલીએ આ દેહને કાપી નાખો તો એને કેવળ જ્ઞાન શું લેવા દેવા? સાધન તો છે ને મોક્ષ માટે, સાધન છે મંજૂર કરું છું, પણ એ કેવળ જ્ઞાનને બાધક નથી એમ કહું છું। બરાબર। મારો પ્રશ્ન શું છે કે અંતરાય શબ્દ શેના માટે વાપર્યો તીર્થંકરો? કેવળ જ્ઞાન માટે વાપર્યો છે। આ સંસારના સુખ દુઃખ ભોગવટા માટે વાપર્યો, તમારે કઈ વસ્તુ ભોગવવી ના ભોગવાય એને અંતરાય કરવા વાપર્યો તે બરાબર નથી એમ કહેવા માંગુ છું। તમારે લક્ષ્મી જોઈ લક્ષ્મી ના મળે તો લક્ષ્મીના અંતરાય જે કે છે તે અંતરાય શબ્દ એ લો કક્ષામાં લઈ ગયા। આપણે જ્ઞાન વિધિમાં છે ને હું વિઘ્નો કર્મથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું, એ કયા વિઘ્નો કર્મની વાત? હું વિઘ્નો કર્મથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું। પછી બીજું વાક્ય કોઈ આવે છે વિઘ્નો અનેક પ્રકારના હોવાથી એની સામે હું અશક્તિ વાળો છું। હવે આ જયારે આપણે વાક્ય બોલીએ છીએ ત્યારે વિઘ્નો કર્મો એટલે કંઈક થર્ડ
થર્ડ વસ્તુ કંઈક થર્ડ એલિમેન્ટ કંઈક સમથિંગ હા કે આ વસ્તુ કંઈક મને આ થતા રોકે છે મારા કંઈક એચિવમેન્ટ મારા કંઈક મારું ધ્યેય છે ત્યાં વચ્ચે આવે છે થર્ડ કંઈક છે સંદર્ભ એના સંદર્ભમાં વિઘ્ન શબ્દ છે ને વિઘ્ન એટલે શું કહેવા માંગે કે જે વસ્તુ પ્રાપ્ત કરવી હોય મેળવવી હોય તે પ્રાપ્ત ન થાય તો એને વિઘ્ન કહેવાય. એ વિઘ્ન આવ્યું માટે આપણને એ વસ્તુ પ્રાપ્ત ન થઈ અથવા ફળીભૂત ન થઈ અથવા એનું રિઝલ્ટ મળ્યું નહીં. વિઘ્ન કેમ આવે છે? એ વિઘ્ન એ પોતાનું અંતરાય છે. એ પોતાના કર્મને આધારે જ આ વિઘ્ન છે. કર્મ તો સાહેબ આપણે જે કહીએ ને ચાર તમે માટે અંતરાય ખરેખર તો વાપરવામાં આવે છે કેવળ જ્ઞાનના આપણે એટલે મૂળ આપણું જે ધ્યેય છે એના અનુસંધાન અને ચાર અઘાટી કર્મોમાં એ તો આખું ફળ સ્વરૂપે છે પરિણામ સ્વરૂપે છે. તમને સમજાવું કે આ કાળના જીવો જે છે એની શારીરિક સ્થિતિ, વાણીની સ્થિતિ અને માનસિક સ્થિતિ, આ ત્રણ મન વચન કાયાની જે ક્ષમતા છે શું છે એ પુઅર છે. કેવી છે? પુઅરનો મતલબ થાય નબળી. એટલે આની અસરની એના ઉપર નોંધ થઈ જાય છે. કરવી નથી ને થઈ જાય છે. આની ઉપરની અસર જે થાય છે એની નોંધ થઈ જાય છે ક્યાં થઈ અંદર પુરુષાર્થ કરવા વાળા ભાગમાં. કારણ કે એની ક્ષમતા નથી. શું નથી? પુરુષાર્થ કરવાની ક્ષમતા નથી. હા સ્થિરતા નથી. બસ સ્થિરતા નથી, ક્ષમતા નથી, એની પાસે યથાર્થ સમાધાન નથી, એની પાસે યથાર્થ સમજણ નથી. અને જો સમજણ હોય તો એમાં બળ નથી. શું નથી? બળ વગરની સમજણ, પાકી સમજણ નહીં. એટલે અનુભવ વગરની હોય, બળ વગરની કહેવાય. વસ્તુનું નોલેજ છે પણ એક્સપિરિયન્સ ના હોય તો બળ ના હોય. નોલેજ હોય એક્સપિરિયન્સમાં કન્વર્ટ થાય તો જ એમાં બળ આવે. એટલે કહ્યું કે અનુભવની વાણી હોય એમાં બળ હોય, અનુભવ વગરની વાણી કેવી હોય? બળ વગરની વાણી તો ભલે એકની એક જ હોય.